નમસ્કાર મિત્રો. એક પથ્થર જ્યારે રસ્તા ઉપર પડ્યો હોય છે ત્યારે લોકો તેને ઠોકર મારતા હોય છે, પરંતુ જ્યારે એ જ પથ્થર કોઈ શિલ્પીના હાથમાં જાય છે ત્યારે એવું પણ થાય છે કે લોકો તેની પૂજા કરતા થઈ જાય છે. તો પછી બદલાય છે શું? પથ્થર તો એનો એ છે. જવાબ છે ઘડતર. એક નાનકડી વાર્તા છે. એક શિલ્પી એ જે મૂર્તિ બનાવી રહ્યો હોય છે તેની સામે બે પથ્થર પડ્યા હોય છે. શિલ્પી પહેલા પહેલો પથ્થર લે છે અને તેના ઉપર ટાંકણો મારે છે. તો પેલો પથ્થર જે છે એ બોલે છે કે મને બહુ દુઃખ થાય છે, મને રહેવા દો ને. શિલ્પી જે છે એ પથ્થર છોડી દેશે અને પછી એને એની પાસે પડેલો જે બીજો પથ્થર છે એના ઉપર ઘા મારવાના ચાલુ કરે. એ જે પથ્થર છે એ ચૂપચાપ બધું જ સહન કર્યા કરે છે. થોડા દિવસોમાં એમાંથી એક સુંદર મૂર્તિ તૈયાર થાય છે. મંદિર તૈયાર થયું ત્યારે જે પેલી મૂર્તિ જે છે એને ગર્ભગૃહની અંદર સ્થાન આપવામાં આવે છે, અને જે પથ્થર કે જેને દુઃખ સહન કરવાની ના પાડી હતી તેને બહાર પગથિયાની પાસે મૂકવામાં આવે છે, જ્યાં આગળ લોકો તેના ઉપર નારિયેળ વધેરે છે. જિંદગીમાં જ્યારે મુસીબતોના ટાંકણા વાગે ને ત્યારે ગભરાવાની જરૂર નથી. જો આજે સંઘર્ષ સહન કરી લઈશું તો કાલે દુનિયા આપણી પૂજા કરશે, અને જો આજે હાર માની લઈશું તો આખી જિંદગી લોકો ઠોકર જ મારશે. તમારા જીવનનો સંઘર્ષ તમને મૂર્તિ બનાવશે કે પગથિયું, એ તમારે નક્કી કરવાનું છે. તમે જોઈ રહ્યા છો ટોક વાત. હું છું વિષ્ણુજી. ટોક વાત એટલે સંઘર્ષ અને સંવાદની વાત.